નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર તેની કામગીરીમાં લાગી ગયું છે। ખાસ કરીને આ વખતે જે મહાનગરપાલિકાની અંદર 9 થી વધારે વોર્ડ હશે એ તમામ વોર્ડના જે મેમ્બર્સ છે, જે કોર્પોરેટરો ચૂંટણી લડવાના છે, એમના ચૂંટણી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે। એટલે કે એમને ચૂંટણી ખર્ચ વધુ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે। ખાસ કરીને અત્યાર સુધી એટલે કે વર્ષ 2021માં આ પરવાનગી જે હતી એ 6 લાખ રૂપિયાની હતી પ્રતિ ઉમેદવાર। એની જગ્યાએ હવે 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઉમેદવારો કરી શકશે, એટલે કે લગભગ 50% વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી થવાની છે એની બેઠકો ઉપરના ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને મહાનગરપાલિકાઓની અંદર જે મહાનગરપાલિકાની પાસે માત્ર 9 વોર્ડ કે તેથી ઓછા વોર્ડ છે એના અંદર ખર્ચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતની ચૂંટણીમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ આ સેન્ટરો છે, એ સેન્ટરોના ઉમેદવારો પ્રત્યેક ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે ચૂંટણીમાં। સાથે સાથે એવી પણ જોગવાઈ છે કે જો ખર્ચ એની મર્યાદા કરતાં વધારે કરવામાં આવે અને ઉમેદવાર જો ચૂંટણીમાં વિજેતા થાય તો એનું સભ્યપદ રદ કરવામાં આવે છે। ચૂંટણી કમિશનર ટીઆન સેશન વખતથી જે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને ચૂંટણી પંચ દ્વારા કડક રીતે ફોલો કરવામાં આવે છે અને તમામ ઉમેદવારોના ખર્ચ ઉપર પણ નજર રાખવામાં આવે છે। આવનારા દિવસોની અંદર આ જે ખર્ચ વધારાની મર્યાદા વધારવામાં આવી છે એના કારણે કોર્પોરેશનના જે ઉમેદવારો છે, મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી જે લોકો ચૂંટણી લડવાના છે એમને ચૂંટણી ખર્ચ બાબતે થોડીક રાહત રહેશે। અને સાથે સાથે જે મહાનગરપાલિકાઓમાં 9 થી ઓછા વોર્ડ છે એ વોર્ડના સભ્યોને એટલી જ મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે, આવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે।